હવે જો નીટ અને JEE એનો યુનિટ 19 અથવા આપણી NCERTની ટેક્સ્ટ બુક છે એનું ચેપ્ટર 14 ચેપ્ટરનું નામ આપેલું છે સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર્સ એટલે એનો અર્થ થાય અર્ધવાહકો. બરાબર, એટલે એનો મતલબ એમ કે આખું ચેપ્ટર અર્ધવાહકોને લગતું છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે પહેલી મેથડ છે PN જંકશન ડાયોડ. એમાં કેટલી વસ્તુઓ આપણે ભણવાની થશે. એક તો આવર્ત કોષ્ટકની અંદર ચોથા સમૂહના તત્વો સિલિકોન અને જર્મેનિયમ કે જેને અર્ધવાહકો કહેવામાં આવે છે એની માહિતી આપણે મેળવવાની છે. ત્યારબાદ સિલિકોન અને જર્મેનિયમ હશે, એમાં અશુદ્ધિઓ આર્સેનિક ઉમેરવામાં આવે અશુદ્ધિ તરીકે, એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે, તો એના આધારે એક P પ્રકારનો અર્ધવાહક અને એક N પ્રકારનો અર્ધવાહક, આવા બે નવા અર્ધવાહકની રચના થશે. સિલિકોન ને જર્મેનિયમ છે શુદ્ધ અર્ધવાહક, એની માહિતી આપણે મેળવશું. પછી એમાં અશુદ્ધિ તરીકે આર્સેનિક કે એલ્યુમિનિયમ તમે ઉમેરી દેશો એટલે એમાંથી એક P પ્રકારનો અને N પ્રકારનો અર્ધવાહક તૈયાર થશે. કઈ રીતના થશે એના પ્રશ્ન આગળ આવશે ત્યારે આપણે જોશું. હવે P પ્રકાર અને N પ્રકારના અર્ધવાહકની માહિતી આપણે આમાં ભણવાની છે. હવે ત્યારબાદ P અને N બેને ભેગા કરી દેશો, તમે બેને જોડી દેશો એટલે PN જંકશન ડાયોડો થશે. એની માહિતી આમાં મેળવવાની છે. એના પછી PN જંકશન ડાયોડની માહિતી મળી જાય. એના પછી જો 3 જોડી દો, બે N પ્રકારના અર્ધવાહક અને એક P પ્રકારનો અર્ધવાહક, એટલે NPN ટ્રાન્ઝિસ્ટર તૈયાર થશે. અને બે P પ્રકારના અર્ધવાહક અને એક N પ્રકારનો અર્ધવાહક એટલે કે PNP, તો એ ટ્રાન્ઝિસ્ટર તૈયાર થશે. એના પછી આને લગતા ઇલેક્ટ્રોનિક્સ પરિપથો જેવા કે સોલર સેલ, પછી લાઇટ ઇમિટિંગ ડાયોડ LED, LED, બરાબર, આપણે LED કહેતા હોય, અને ફોટો ડાયોડ, આવી રચનાઓ છે એની માહિતી આપણે મેળવવાની થશે. રેડી? એટલે આ ચેપ્ટરની અંદર આવી બધી વસ્તુઓ છે એ પહેલી મેથડમાં આપણે ભણવાની છે. અને બીજી મેથડ આવશે આપણી પાસે, એની અંદર ગેટ, લોજિક ગેટ, એની માહિતી છે. એમાં 3 મુખ્ય ગેટ છે. એક એન્ડ ગેટ આવશે, એક ઓર ગેટ આવશે અને એક નોટ ગેટ આવશે. અને 2 મિશ્ર ગેટ છે, એક નોર ગેટ છે અને એક નંદ ગેટ છે. એટલે એ તો આપણે જ્યારે પ્રશ્ન અત્યારે મગજમાં હોય કે એ વળી હશે શું બધું, એટલે એક પ્રકારના પરિપથ છે. જ્યારે પ્રશ્ન આપણે ભણશો એટલે વ્યવસ્થિત ખબર પડી જશે. પણ મેં અત્યારે ઉપર છેલ્લી માહિતી તમને આપી કે આવી બધી વસ્તુ આ ચેપ્ટરમાં ભણવાની છે. એમાંથી આજે આપણે ક્વેશ્ચન 2, એમાં કીધું સિલિકોન અર્ધવાહક માટે વેલેન્સ બેન્ડ, ફોરબિડન ગેપ અને કન્ડક્શન બેન્ડ સમજાવો. બરાબર, 3 વસ્તુ સિલિકોન શુદ્ધ અર્ધવાહક છે, બરાબર, એના માટે વેલેન્સ બેન્ડ, પછી ફોરબિડન ગેપ અને કન્ડક્શન બેન્ડ, આ 3 શબ્દ તમારે સમજાવવાના છે. બેન્ડ શબ્દ આવે ને આ ચેપ્ટરમાં એટલે ઉર્જા સ્તર તમારે વિચારવાના, બરાબર, ઉર્જા સ્તરો. હવે જો આ કઈ રીતના તૈયાર થશે 3 એની માહિતી પહેલા હું આપી દઉં. પ્રશ્નના જવાબનું લખાણ છે એ પછી કરું છું. જો સિલિકોનનો એક પરમાણુ હોય, આ અર્ધવાહક છે સિલિકોન, એક પરમાણુ હોય તેને ઇલેક્ટ્રોન સંરચના 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2, બરાબર, 14 ઇલેક્ટ્રોન હોય એક પરમાણુમાં. સિલિકોનનો પરમાણુ હોય આવો, આ વચ્ચે ન્યુક્લિયસ, એની અંદર 14 પ્રોટોન હોય. આ 14 પ્રોટોન અને આ કક્ષાની અંદર 14 ઇલેક્ટ્રોન. રેડી? આ સિલિકોનનો પરમાણુ થયો. આ રીતના હશે. એટલે એની ઇલેક્ટ્રોન સંરચના 14 પ્રોટોન અને 14 ઇલેક્ટ્રોન હોય. કુલ વિદ્યુતભારતનો 0 જશે આખા પરમાણુનો. ઇલેક્ટ્રોન સંરચના 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2 હોય. એમાં છેલ્લી બાહ્યતમ કક્ષા અને વેલેન્સ અવસ્થા કહેવાય.
વેલેન્સ અવસ્થા. આ એક પરમાણુ છે, તેની બાહ્યતમ કક્ષા અથવા એની વેલેન્સ અવસ્થા, કુલ વેલેન્સ અવસ્થા 8 હોય. બરાબર, કુલ કેટલી હશે? 8. જો 3p6 હોય એટલે 6 અને 2 8 હોય ટોટલ. એમાંથી ભરાયેલી કેટલી છે? ઇલેક્ટ્રોનથી ભરાયેલ હોય એવી છે 4. બરાબર, 4 ઇલેક્ટ્રોન છે, 4 ભરાઈ ગયેલી છે. અને ખાલી કેટલી હશે એમાંથી? તો કે 4. રેડિયા એક પરમાણુની મેં ચર્ચા કરી. હવે આવા અસંખ્ય પરમાણુ ભેગા થાય એટલે સિલિકોનનો ટુકડો તૈયાર થાય. આપણે કેમિસ્ટ્રીમાં ભણતા હોય કે જ્યારે પરમાણુઓ ભેગા થાય ત્યારે એને અષ્ટક પૂર્ણ કરવી પડે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા પડે. અને અષ્ટક પૂર્ણ કરવા માટે 3 પ્રકારની પ્રક્રિયા છે. કે વધારાના ઇલેક્ટ્રોન હોય ગુમાવી દે. આ ગુમાવી દે ને તો જો બાહ્યતમ કક્ષામાં 8 થઈ જાય. અથવા ઘટતા ઇલેક્ટ્રોન મેળવે, 4 છે ને 4 મેળવે તો અષ્ટક પૂર્ણ થઈ જાય. અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એમાં જેમાં ઓછી ઉર્જાની જરૂર પડે ને એવી પ્રક્રિયા એ પસંદ કરે. જેમાં ઓછી ઉર્જાની જરૂર પડે એવી પ્રક્રિયા પસંદ કરે. તો આ સિલિકોનના પરમાણુઓ ભેગા થાય ત્યારે એને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા પડે. એને અષ્ટક પૂર્ણ કરવા માટે કાં 4 ગુમાવવા પડશે ઇલેક્ટ્રોન, કાં 4 મેળવવા પડશે, કાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. તેમાં સૌથી ઓછી ઉર્જાની જરૂર પડશે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવામાં. જો અહીંયા બતાવેલું છે કે સિલિકોનનો એક પરમાણુ હોય, એક પરમાણુ, આ ઇલેક્ટ્રોન તો અંદર છે જ, એ દર્શાવતો નથી ક્યાંય. બરાબર, 10 ઇલેક્ટ્રોન. આ બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન એના. આ 1 2 3 અને 4. એ શું કરશે? બાજુના સિલિકોન પરમાણુ હશે એની આરે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા ભાગીદારી થઈ, પછી આ બાજુ સિલિકોનનો પરમાણુ હશે એની આરે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ બાજુ હશે એની આરે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને આની આરે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. વળી આ સિલિકોન પરમાણુ છે એની બાજુના 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે આવું બંધારણ તૈયાર થાય. આ બધા જે રાઉન્ડ કર્યા છે ને મેં, આ બધા આ સિલિકોન પરમાણુ છે. આ બધા બરાબર, એક પરમાણુ હશે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો બાજુના સિલિકોન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે એટલે આ પ્રકારનું બંધારણ તૈયાર થશે. રેડી? તો આટલી વસ્તુ મારી પાસે અત્યારે ક્લિયર થઈ અર્ધવાહક માટે કે સિલિકોન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન સંરચના. એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ અવસ્થા ટોટલ હોય 8. ભરાઈ ગયેલી કેટલી છે? તો કે 4. ખાલી કેટલી છે? તો કે 4. અને બીજું કે આ એક સિલિકોન પરમાણુ માટે મેં ચર્ચા કરી. આવા તો માની લઉં કે એની અંદર n સિલિકોન પરમાણુ છે. આવા n પરમાણુ ભેગા થાય એટલે ભેગા આ રીતના થશે. અષ્ટક પૂર્ણ કરવી પડે એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ પ્રકારનું સિલિકોનનું બંધારણ થશે. પણ એની ચર્ચા મેં કરી. n પરમાણુ હોય તો હવે કુલ ઉર્જા સ્તર કેટલા થાય? એમાં આ સિલિકોનનો આખો ટુકડો થઈ ગયો તો કુલ ઉર્જા સ્તર હોય કેટલા? એક પરમાણુમાં કુલ ઉર્જા સ્તર 8 છે. એવા n પરમાણુ છે તો કેટલા થાય? 8n જેટલા કુલ ઉર્જા સ્તર થશે. એક ઇલેક્ટ્રોન માટે એક ઉર્જા સ્તર, બીજા ઇલેક્ટ્રોન માટે બીજું ઉર્જા સ્તર. એટલે આ અવસ્થા છે કુલ 8 અવસ્થા હતી એક પરમાણુમાં. તો અહીંયા કુલ n પરમાણુ હોય તો 8n એટલી કુલ અવસ્થા વેલેન્સ અવસ્થા હશે. એમાંથી ભરાયેલ કેટલી હશે? તો કે 4n. એક પરમાણુમાં 4 અવસ્થા ભરાઈ ગયેલી હોય તો n પરમાણુ હોય તો 4n અવસ્થા ભરાઈ ગયેલી હશે. અને ખાલી કેટલી હશે? તો કે 4n. રેડી? હવે જો આના ઉર્જા સ્તર તૈયાર કર્યું છે, તમારે જે ભરાયેલા છે, બરાબર, જે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલ છે એના ઉર્જા સ્તર એટલે કે જેટલી અવસ્થા એટલા ઉર્જા સ્તર. બરાબર, દરેકમાં શું હશે? એક ઇલેક્ટ્રોન હશે. આના ઇલેક્ટ્રોન બરાબર ભરાઈ ગયેલી અવસ્થા મેં દર્શાવી અત્યારે. આને કહેવામાં આવે છે વેલેન્સ બેન્ડ. ભરાઈ ગયેલી જે અવસ્થા છે એને કહેવામાં આવે છે વેલેન્સ બેન્ડ. અને દર્શાવી છે ને ઈવી વડે.
એક ઇલેક્ટ્રોન માટે એક ઉર્જા સ્તર તૈયાર થયા. અને વેલેન્સ બેન્ડ એટલે આ જે બંધના ઇલેક્ટ્રોન છે ને એ જ ઇલેક્ટ્રોન છે. આ બંધવાળા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ બંધમાં હોય, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન. પછી 4n અવસ્થા ખાલી છે, તો આ ખાલી અવસ્થા, બરાબર છે. આ 4n ઉર્જા સ્તરો. આને કહેવામાં આવે છે કંડક્શન બેન્ડ, અને દર્શાવી છે ઈસી વડે. અને ઈ ક્યાં? તો કે આ તો બંધના ઇલેક્ટ્રોન છે ને, વચ્ચે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય ને, વચ્ચે ઇલેક્ટ્રોન, માની લો કે એકાદો આમાંથી કદાચ, અને આ તો 0 કેલ્વિન તાપમાનની પરિસ્થિતિ છે, આથી મેં દર્શાવી. તમે આને ઓરડાના તાપમાન લઈ જાઓ. ઓરડાનું તાપમાન એટલે 27 અંશ સેલ્સિયસ અથવા 300 કેલ્વિન. ત્યારે આમાંથી અમુક બંધ તૂટશે ને, તો અહીંયા ઇલેક્ટ્રોન આવશે, અને જે જગ્યાએથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે જગ્યા ખાલી પડશે, અને જે જગ્યા ખાલી પડે ને એને હોલ કહેવામાં આવે છે. અને જે ઇલેક્ટ્રોન મુક્ત થયો આને હિસાબે વિદ્યુતનું વહન થાય. તો આ જે ઇલેક્ટ્રોન છે ને એના ઉર્જા સ્તર, અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એની જે ઉર્જા હોય એના ઉર્જા સ્તર એટલે કંડક્શન બેન્ડ. એટલે એટલું યાદ રાખજો કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન એટલે બંધના ઇલેક્ટ્રોન, બંધની અંદર ટૂંકમાં જકડાઈ ગયેલા હોય, મુક્ત નથી. અને કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ હોય તો આ મુક્ત ઇલેક્ટ્રોન, જો બંધમાંથી જે નીકળ્યા કે જે વિદ્યુતનું વહન કરી શકે એવા ઇલેક્ટ્રોનની વાત છે, બરાબર. એટલે 4n ઉર્જા સ્તર ખાલી છે, બરાબર છે. કંડક્શન બેન્ડ એને હું ઈસી વડે દર્શાવીશ. અને વચ્ચે આ ઉર્જાનો જે ગેપ આવે છે એ અર્ધવાહક માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઉર્જાનો ગેપ ઓછો હોય. એટલે આ ઉપરનું ઉર્જા સ્તર એની ઉર્જા માની લો કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો આ ઉર્જા સ્તર એની માની લો કે 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો આ ઉર્જાનો ગેપ કેટલો આવ્યો આમાં? તો કે 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જાનો ગેપ હોય છે, બરાબર. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો ઉર્જાનો ગેપ હોય છે. અને વચ્ચેનો જે ભાગ આવે છે એને કહેવામાં આવે છે ફોરબિડન ગેપ. રેડી? અને અર્ધવાહક માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછું હોય છે. અને ખાસ કરીને સિલિકોન હોય તો આ 1.1 હોય છે. અને સિલિકોન માટે જ મારે સમજાવવાનું છે, તો હું ટૂંકમાં અત્યારે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછું એવું નથી લખતો, પણ એ લખી જ નાખો એની કિંમત 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જર્મેનિયમ હોય ને તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ ગેપ હોય છે. અત્યારે સિલિકોન માટે કેટલું હશે? તો કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલો ગેપ હશે. એને ફોરબિડન ગેપ કહેવામાં આવે છે. રેડી? આ 3 બેન્ડ થઈ ગયા. એક વેલેન્સ બેન્ડ થઈ ગયું, પછી બીજું ફોરબિડન ગેપ આવી ગયું, અને ત્રીજું કંડક્શન બેન્ડ આવી ગયું. આ 3 પ્રકારના જે શબ્દ છે એ 3ની સમજૂતી અહીંયા આવી ગઈ છે. એક પ્રકારના બેન્ડ આવે એટલે ઉર્જા સ્તર સમજો ને, ઉર્જા સ્તર આ રીતના તૈયાર કરવાના છે કે જે બંધની અંદર જ છે, બરાબર, કે જે સંપૂર્ણ ભરાઈ ગયેલા છે એ વેલેન્સ બેન્ડ, જે સંપૂર્ણ ખાલી છે એ કંડક્શન બેન્ડ, ને વચ્ચે જે ઉર્જાનો ગેપ પડે એને ફોરબિડન ગેપ કહેવાય, બરાબર. આ ઉર્જા સ્તર એટલે 3 શબ્દ આવી ગયા. હવે મારે ટૂંકમાં લખાણ કરતું જવાનું છે, પણ એક ખાસ યાદ રાખજો કે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય એટલે આ બંધના ઇલેક્ટ્રોન છે, અને કંડક્શન બેન્ડ એટલે અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન થાય આવા બંધમાંથી નીકળીને, બરાબર, તાપમાનના હિસાબે, તો એ મુક્ત ઇલેક્ટ્રોન છે એના માટેનું બેન્ડ છે, એના માટેના ઉર્જા સ્તર છે. એવા ઇલેક્ટ્રોનની ઉર્જા છે કંડક્શન બેન્ડ અહીંયા હોય, એની ઉર્જા વધારે હોય, આની ઉર્જા ઓછી હોય, બરાબર. ઓછી હોય એટલે એના ઉર્જા સ્તર નીચે દોર્યા છે. અને જો અહીં 2.1 જ લખ્યું છે. પછી આને માની લો કે તાપમાન વધે તો આને ઉષ્મા ઉર્જા મળે ઇલેક્ટ્રોનને, બંધના ઇલેક્ટ્રોનને ઉષ્મા ઉર્જા મળે તો વધારે ઉર્જા મળી જાય ને, તો બંધ તૂટી જાય, અને ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય તે ઉપર દર્શાવ્યા છે. કંડક્શન બેન્ડ છે, જો 4.5 દર્શાવ્યું છે. ઉપર જાવ એટલે ઉર્જા વધતી જાય. અહીંયા આવે એટલે સમજી લેવાનું, અહીંયા ઇલેક્ટ્રોન એટલે મુક્ત ઇલેક્ટ્રોન છે, અને વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન એટલે બંધનો ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલું યાદ રાખજો. હાલો, હવે આપણે 3 શબ્દ સમજાવીએ. ઇલેક્ટ્રોન સંરચનાથી ચાલુ કરશું આપણે, બરાબર. ઇલેક્ટ્રોન સંરચના એના ઉપરથી ટૂંકમાં ટોટલ 8n ઉર્જા સ્તર આપણને મળે.
8n અવસ્થા આપણને મળે, એમાંથી 4n ભરાઈ ગયેલી હશે, 4n ખાલી હશે. એના આધારે ટૂંકમાં વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, ફોરબિડન ગેપ એવું તૈયાર થશે. એટલે ઇલેક્ટ્રોનની સંરચનાથી આપણે શરૂઆત કરશું એટલે આવા ઉર્જા સ્તરો છેલ્લે મળી જશે. બરાબર. સિલિકોન પરમાણુ હોય, સિલિકોન પરમાણુ, તો એની ઇલેક્ટ્રોન સંરચના હાલો શું હશે? તો કે 1s2, પછી 2s2, 2p6, પછી 3s2 અને 3p2 છે. આ વેલેન્સ અવસ્થા. તો જેમાં કુલ કેટલી વેલેન્સ અવસ્થા છે? અહીંયા 3p6. બરાબર. આ કેમ 6 આવે પીમાં? તો અહીં 6 એટલે ટોટલ કેટલી હશે? 8 અવસ્થા. એમાંથી 4 ભરાઈ ગયેલી છે, 4 ખાલી. જેમાં કુલ 8 વેલેન્સ અવસ્થા હોય છે અને જેમાંથી 4 વેલેન્સ અવસ્થા ઇલેક્ટ્રોનથી ભરાયેલ અને 4 વેલેન્સ અવસ્થા ખાલી હોય છે. બરાબર. એક પરમાણુની મેં ચર્ચા કરી કે સિલિકોનનો એક પરમાણુ લેશો તો એની ઇલેક્ટ્રોન સંરચના આ પ્રકારની હોય. એમાં વેલેન્સ અવસ્થા, બરાબર, આ ઇલેક્ટ્રોનની મારે જરૂર નથી. જે પણ પ્રક્રિયા થશે, બંધારણ થતું હોય ત્યારે આમાં જ ફેરફાર થાય. એટલે કુલ વેલેન્સ અવસ્થામાં 8 હોય, જેમાંથી 4 અવસ્થા છે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલ છે અને 4 અવસ્થા ખાલી છે. આ તો એક પરમાણુ છે. મારે તો સિલિકોનનો આખો ટુકડો લેવાનો છે, જો આખો અર્ધવાહક લેવાનો છે. તેમાં તો ઘણા પરમાણુ હોય. તો માની લો કે એમાં n પરમાણુ છે. હવે જો સિલિકોન અર્ધવાહકમાં n પરમાણુ હોય તો કુલ વેલેન્સ અવસ્થા કેટલી થશે? તો કે 8n થાય. અને તેમાંથી 4n ભરાય અને 4n ખાલી હોય છે. જે આકૃતિમાં દર્શાવેલ છે. રેડિયા પહેલો મુદ્દો થયો. બરાબર. કુલ અવસ્થા મેં કરી નાખી. એક પરમાણુ હોય તો કુલ વેલેન્સ અવસ્થા 8, એમાંથી 4 ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલા અને 4 ખાલી. હવે માની લો કે સિલિકોનનો આખો સ્ફટિક હોય, અર્ધવાહક હોય, એમાં n પરમાણુ હોય, તેમાં કુલ વેલેન્સ અવસ્થા થશે 8n, જેમાંથી 4n ભરાઈ ગયેલી અને 4n ખાલી હશે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હાલ એમાં ભરાઈ ગયેલી છે ને હું નામ આપશો, ખાલી છે ને હું નામ આપશો, એની ચર્ચા આગળ વધારો. એટલે પેલા વેલેન્સ બેન્ડ આવશે. તો પેલા વેલેન્સ બેન્ડની સમજૂતી આપો. હાલો બીજો મુદ્દો. બરાબર છે. વેલેન્સ બેન્ડ. હાલો ભરાઈ ગયેલી અવસ્થા છે એને જ નામ આપ્યું છે. તો અહીં તમે આવું લખી શકો કે નજીકના 4n ઉર્જા સ્તરો એ પાઉલીના સિદ્ધાંત અનુસાર એક ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલ છે. અને આ જે ઉર્જા સ્તરો છે એને હું નામ આપી દેવાનું? વેલેન્સ બેન્ડ EV કહેવામાં આવે છે. આ વેલેન્સ બેન્ડની સમજૂતી કે અહીં નજીકના 4n ઉર્જા સ્તરો પાઉલીના સિદ્ધાંત અનુસાર
એક એક ઇલેક્ટ્રોનથી ભરાયેલ છે અને તેને વેલેન્સ બેન્ડ EV કહે છે. હાલ વેલેન્સ બેન્ડની સમજૂતી થઈ. હવે શું આવશે? એની ઉપર જાવ એટલે ઉર્જાનો મોટો વિસ્તાર, બરાબર છે. કન્ડક્શન બેન્ડ, સોરી ફોરબિડન ગેપ. હાલો એના પછી એની ઉપર ફોરબિડન ગેપ. જો આમાં શું જોવા મળે કે વેલેન્સ બેન્ડની ઉપર ઉર્જાનો એક મોટો વિસ્તાર આવે છે કે જેમાં કંઈ ઉર્જા સ્તર નથી, અને એવા વિસ્તારને ફોરબિડન ગેપ કહેવામાં આવે છે. અને અર્ધવાહક માટે આ ગેપ છે એ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. એમાં સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. તો ફોરબિડન ગેપની ચર્ચા કરો કે હવે વેલેન્સ બેન્ડની ઉપર ઉર્જાનો મોટો વિસ્તાર આવે છે કે જેમાં કોઈ ઉર્જા સ્તરો નથી, અને તેને શું નામ આપી દેશો? ફોરબિડન ગેપ. તેને ફોરબિડન ગેપ કહે છે. અને અર્ધવાહક માટે આ ગેપ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. સ્પેશિયલી ઉદાહરણ આપી દઉં, સિલિકોન માટે આ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછું એટલે એને